જય માતાજી મિત્રો આજે તમને એક એવી જગ્યાના દર્શન કરવા લઈ જઈ રહ્યા છીએ જ્યાં એકદમ કુદરતી વાતાવરણ, શાંત વાતાવરણ અને ડુંગરાળ વિસ્તાર, જંગલ વિસ્તાર અને જ્યાં જંગલી પશુઓ હોય છે અને ખૂબ બધી વનરાઈ વનસ્પતિ આપણને જોવા મળે એવી એક આ જગ્યા છે મિત્રો। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલ રાજપુર અને જે સુલતાનપુર ગામ છે, આ ગામની સામે જે ડુંગર આવેલ છે એ ડુંગરમાં મિત્રો શ્રી ભાડેરવીર મહારાજનું મંદિર આવેલ છે। તો આપણે આજે ત્યાં પહોંચી ચૂક્યા છીએ અને તમને ત્યાંનો નજારો બતાવીશું અને ત્યાંનું લોકેશન બતાવીશું। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે જગ્યાએ આપણે જઈ રહ્યા હતા એ જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ। આ જગ્યા છે શ્રી ભાડેરવીર મહારાજનું મંદિર। મિત્રો આ મંદિરે હમણાં જ ટૂંક જ સમય પહેલાં બહુ જ ભવ્યાતિ ભવ્ય અને બહુ જ મોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને અહીંયા હજારો લોકોએ આવીને દર્શન કર્યા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો। મિત્રો ખરેખર એકદમ શાંત વાતાવરણ વચ્ચે આવેલી આ જગ્યા એકદમ અતિ સુંદર અને રળિયામણી જગ્યા છે। મિત્રો જો તમે સતલાસણા બાજુ આવતા હોય અથવા તો તારંગા સાઈડ આવતા હોય તો અચૂકથી એકવાર આ જગ્યાની મુલાકાત કરશો। મિત્રો આ જગ્યા હજારો વર્ષ પુરાણી હોય એવું જાણવા મળ્યું છે અહીંયાથી। સામે તમે જે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે અને મંદિરનો ગેટ પણ બહુ જ સુંદર અહીંયા બનાવવામાં આવ્યો છે। મિત્રો અહીંયા પ્રવેશ કરતાં જ આપણને વાનર દેખાઈ રહ્યા છે। સામે તમે જોઈ રહ્યા છો વાનર, વન્યજીવ ખરેખર બહુ જ જોરદાર અને એક સંપ થઈને રહેવાવાળું આ જીવ છે। મિત્રો ખૂબ જ સુંદર કલર કામ અહીંયા મંદિરે કરવામાં આવ્યું છે અને સ્ટીલની જાળી અને દરવાજા અહીંયા નાખવામાં આવ્યા છે। મંદિર પરિસરની અંદર ખૂબ જ સુંદર અને અલૌકિક સજાવટ કરવામાં આવી છે। સામે તમે જોઈ રહ્યા છો ભાડેરવીર મહારાજનું જે ગોખ છે એ ગોખ। મિત્રો આ ગોખ ભાડેરવીર મહારાજનું જે ગોખ છે એ એક ડુંગર ઉપરથી પથ્થર નીચે આવીને એની અંદર ગુફા જેવું થોડુંક બન્યું હતું, એના અંદર આ મંદિર બનાવવામાં આવ્યું છે। સામે તમે જોઈ રહ્યા છો ભાડેરવીર મહારાજના ઘોડા અહીંયા મૂકવામાં આવ્યા છે અને અહીંયા પહેલાં મિત્રો મુનિરાજ મહારાજ અહીંયા સેવા પૂજા કરતા હતા અને એમને અહીંયા તપશ્ચર્યા કરી હતી એવું કહેવામાં આવે છે। મિત્રો ભાડેરવીર મહારાજની બાજુમાં જ બીજા દેવી દેવતાઓના પણ બેસણા છે। સામે તમે જોઈ રહ્યા છો ઘણા બધા તાંબાના ઘોડા અહીંયા લોકોએ માનતાના મૂક્યા હોય આપણને દ્રશ્યમાન થઈ રહ્યા છે। બાજુમાં ચેહર માતાજીના પણ બેસણા છે મિત્રો અને બાજુમાં ગોગા મહારાજના પણ બેસણા અહીંયા કરવામાં આવ્યા છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર પથ્થરની નીચે ગોખ બનાવીને અહીંયા દેવી દેવતાઓના બેસણા કરવામાં આવ્યા છે। મિત્રો બીજી વાત એક એવી અહીંયા જાણવા મળી છે કે જે ભાડેરવીર મહારાજ હાલ નીચે બિરાજમાન છે એવી જ રીતે ભાડેરવીર મહારાજ પહેલાં સામે તમે પહેલાં જે ડુંગર જોયો એ ડુંગરની ટોચ ઉપર બિરાજમાન હતા અને ત્યારે એક ડોશીમા એટલે કે એક જવાન સ્ત્રી અહીંયા પોતાના ઢોર એટલે કે ગાયો ભેંસો ચારવા આવતી હતી અને ત્યાં જઈને ભાડેરવીર મહારાજની સેવા પૂજા કરતા હતા અને એમને ખૂબ માનતા હતા। મિત્રો કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં દેવ હોય જ। એટલે મિત્રો એમની ઉંમર થતાં એ ડોશીમાં થયા એટલે ડુંગર ના ચડી શક્યા ત્યારે ભાડેરવીર મહારાજને અરજી કરી અને આજીજી કરી કે હે વીર મહારાજ, હું હવે મારી અવસ્થાના કારણે ત્યાં ઉપર આવી શકું એમ નથી, તો તમે અહીંયા નીચે મને દર્શન આપો અને નીચે આવો તો હું તમારી નીચે સેવા
કરી શકું. મિત્રો ત્યારથી વીર મહારાજે ત્યાંથી ઘોડા દોડાવ્યા અને અહીંયા નીચે આવ્યા અને આગળ પણ મિત્રો એમના ઘોડા જેમ કે સુલતાનપુર છે, રાજપુર છે, એમ ઘણા બધા ગામોમાં ઘણી જ વખત મિત્રો લોકો દ્વારા એવું કહેવાય છે કે હાલ પણ માટીના ઘોડા અહીંયા આજુબાજુ મોજૂદ છે જે વીર મહારાજે દોડાવ્યા હતા. તો મિત્રો ત્યારથી અહીંયા વીર મહારાજની સ્થાપના નીચે છે અને આજુબાજુ મિત્રો ખૂબ જ સુંદર અને રળિયામણું જંગલ અને ડુંગર વિસ્તાર હોય જેથી કરીને અહીંયા ખૂબ મજા આવે એવી અને શાંત વાતાવરણવાળી આ જગ્યા છે. મિત્રો અહીંયા ડુંગરમાં બહુ જ બધી અલગ અલગ જાતની વનસ્પતિ પણ છે. સામે તમે જોઈ રહ્યા છો કપિરાજ અહીંયા ખૂબ મજાથી હરીફરી રહ્યા છે. તો મિત્રો તમે પણ એકવાર અચૂકથી આ વીર મહારાજના દર્શન કરવા માટે પધારશો એ મારી નમ્ર વિનંતી છે. મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે તમને આગળ પણ અમારી ચેનલમાં બતાવવાના છીએ અને સારા સારા લોકેશનો અને સારા ઇતિહાસ તમને જણાવવાના છીએ. તો અમને અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો અને ખૂબ જ અમને ઉત્સાહિત કરશો જેથી કરીને અમે તમને સારું કામ અને સારા લોકેશનો બતાવી શકીએ. મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો એ એવું કહેવાય છે કે અહીંયા ગોગા મહારાજનો રાફડો છે અને આ રાફડાની બાજુમાં જ મિત્રો આ જે જગ્યા છે એ ગુફા છે. એ ગુફામાં મુનિ મહારાજે તપશ્ચર્યા પણ કરી હતી અને અહીંયા ગોગા મહારાજના પણ બેસણા છે એવું કહેવામાં આવે છે. સામે તમે જોઈ રહ્યા છો અહીંયા ધૂણી આપણને દેખાઈ રહી છે જ્યાં મુનિ મહારાજે અહીંયા તપશ્ચર્યા કરી હતી. મિત્રો આપણી આજુબાજુમાં આવા ઘણા બધા જોવાલાયક સ્થળો હોય છે પણ આપણને એનો ખ્યાલ હોતો નથી, ખબર હોતી નથી જેથી કરીને આપણે જગ્યાથી અજાણ હોઈએ છીએ. પણ મિત્રો આવી જગ્યાઓની જો આપણને જાણ થાય તો ખરેખર એ જગ્યાઓની અચૂકથી મુલાકાત લેવી જોઈએ અને આપણી પ્રકૃતિ, આપણી જે સંસ્કૃતિ છે એના દર્શન કરવા જોઈએ. એટલે મિત્રો ખરેખર અમને તો અહીંયા આવીને ખૂબ મજા આવી અને આનંદ થયો. શ્રી ભાડેર વીર મહારાજના દર્શન કરીને પોતાના જીવનને ધન્ય કર્યું અને જગ્યા અલૌકિક જગ્યા જોઈને ખરેખર ખૂબ મજા આવી. મિત્રો તો તમે પણ અચૂકથી પધારશો. મિત્રો ભાડેર વીર મહારાજની આજુબાજુમાં પણ બીજી ઘણી બધી જગ્યાઓ જેમ કે તારંગા છે અને બાજુમાં નજીક ધરોઈ લાગે છે અને સતલાસના સિટી પણ છે અને બીજી અનેકો જગ્યાઓ મિત્રો આજુબાજુ આવેલી છે. એટલે એક દિવસનું પિકનિક થઈ જાય એવું છે મિત્રો. તો ફરીથી આવા જ સરસ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયાને રજા આપશો અને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા. જય માતાજી, રામ રામ, જય ભાડેર વીર મહારાજ. આવજો બધા.